नमस्कार, आप देख रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। रुक करेंगे आज की ताजा खबर की ओर। वलसाड़ जिले के किसानों को चक्रवात और बेमौसम बारिश के कारण भारी नुकसान हुआ है। मानसून पूरा होने के बाद बुवाई अच्छी हुई थी और फसल भी अच्छी हुई थी, लेकिन कटाई के समय आए चक्रवात और बेमौसम बारिश ने फसलों को बर्बाद कर दिया है। वलसाड़ जिले में धान, गन्ना, भिंडी, तुअर और अन्य हरी सब्जियों की फसलों को नुकसान हुआ है। सबसे ज्यादा नुकसान धान की फसल को हुआ है, जिसका कुल 75,000 हेक्टेयर में बुवाई की गई थी। बेमौसम बारिश के कारण खड़े और कटाई किए गए दोनों फसलों को बड़ा नुकसान हुआ, जिससे किसानों की हालत खराब हो गई है। ये नुकसान केवल किसानों तक सीमित नहीं है, बल्कि पशुपालकों पर भी इसका असर हुआ है। धान की फसल से मिलने वाला चारा पशुओं के भोजन के रूप में उपयोग किया जाता है। दिवाली के बाद हुई बारिश के कारण धान के साथ चारा भी भीग गया, जिससे पशुओं के लिए चारे की समस्या उत्पन्न हो गई है। किसान राज्य सरकार से धान की फसल पर निर्भर किसानों को दिवाली के बाद हुई बारिश से हुए नुकसान का मुआवजा देने की मांग कर रहे हैं। वे तत्काल उचित सर्वे कराकर नुकसान की भरपाई करने की अपेक्षा कर रहे हैं। હું રૂપેશ છોટુભાઈ પટેલ વલસાડ જિલ્લામાં ખેડૂત છું। વલસાડમાં 6 મહિનાથી જ્યારે વરસાદ ખૂબ વરસી રહ્યો ત્યારે આપણા જિલ્લામાં ખાસ કરીને ડાંગર, શાકભાજી, શેરડીનો જે ગ્રોથ થવો જોઈએ એ પણ થયો નથી, પણ ખાસ કરીને વલસાડ જિલ્લામાં ડાંગરનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં હતું અને પાક પણ સારો હતો, પણ જે 6 મહિનાથી વરસાદ પડે છે અને છેલ્લા જે અઠવાડિયાથી વરસાદ પડે એના કારણે ડાંગરમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ડાંગર લાસ્ટ ટાઈમ જ્યારે વરસાદ અને વાવાઝોડું થયું ત્યારે ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો, એના કારણે જમીનમાં જેનો પાક તે ઉગી નીકળ્યો હતો અને હાલમાં પરિસ્થિતિ થોડા દિવસ સૂકું પડ્યું, એમાં મોટાભાગના ખેડૂતો અહીંયા ડાંગરની કાપણી કરી નાખી। એ ટાઈમે ફરીથી વરસાદ પડવાના કારણે ટોટલી ડાંગર નષ્ટ થઈ ગયું છે અને એના પૂરિયા જે આપણે ગાય ભેંસના ચારા માટે યુઝ કરીએ છીએ એ પણ મોટા પાયે એનો નાશ થઈ ગયો છે। એટલે વ્યાપક નુકસાન વલસાડ જિલ્લામાં થયું છે। અન્નનો દાણો તો જે આપણે અન્ન ખાઈએ છીએ એનો દાણો તો નથી રહ્યો, પણ પશુનો જે ખોરાક છે એ પણ મોટા પાયે નષ્ટ થઈ ગયો એવું લાગે છે અને ખેડૂત જે એના પર એની દિવાળી નિર્ભર હોય છે એ પણ દિવાળી પણ ખરાબ ગઈ છે અને હાલમાં તો રોવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। આ તબક્કે આપના માધ્યમથી હું સરકારશ્રીને બી જણાવવા માગું છું કે ખરેખર વાસ્તવિક ચિત્ર વલસાડ જિલ્લાનું જાણી અને ખેડૂતોને સહાય મળે એવું સરકાર તરફથી કંઈ નિર્ણય લેવામાં આવે તો ખૂબ સારું। રૂપેશભાઈ, અહીંયા જે ડાંગર સિવાયના જે બીજા પાકો છે, અન્ય પાકો છે, તેની અંદર પણ એ જ પરિસ્થિતિ છે કે કેમ? અહીંયા આપણા વલસાડ જિલ્લામાં કેરીનો પાક છે એ પણ હવે ખૂબ લંબાવવાનો છે। વરસાદ ખૂબ લંબાયો છે એના કારણે બીજું શેરડી છે, શેરડીનો ગ્રોથ બિલકુલ આ વરસાદની સિઝનમાં થયો નથી, એટલે જે શેરડીનો ઉતારો માનો કે એક વીઘે 50 ટન થતો હોય તે લગભગ એના અડધા કરતાં પણ અડધો થઈ જશે એવું લાગે છે અને ગ્રોથ ન થવાના કારણે ઘણા ખેડૂતો તો આ ગાયોનો ભેંસનો જે ચારો હતો, આપણે પૂરિયા જે કહીએ એ નષ્ટ થવાના કારણે હવે શેરડીનો જે ચારો છે એને કાપીને ખવડાવવાનો વારો પણ ખેડૂતને આવ્યો છે અને શાકભાજીમાં પણ બિલકુલ ગ્રોથ નથી થયો। મોટાભાગની અહીંયા મરચીની રોપણી થઈ ગઈ, એ પણ મરચી પણ ઘણા ખેડૂતોની મરી ગઈ છે અને તુવર, પાપડી, વલોળ જે આપણે થાય છે એ પણ નષ્ટ થવાની આરે છે। એટલે ખૂબ જ વિકટ પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં છે। द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।